મોર્નિંગ, જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આટલા મારી મમ્મી ગલ્લાથી આવી ગઈ અને આટલા હું બનાવવા દાળ ભાત રોટલી અને ભાતનું ક્યાં હોય પછી બનાવીશું અને બાથરૂમ નાવાનું બાકી છે। આજ મોડો ઉઠે તો તે હવે નાવાનું હું આજે મોડો ઉઠે તો એટલે અને આટલા ચેનલ તો વાસણ કશે બારનું અને આટલા મને તું ભાવતું મસ્ત આ નવું પડેકું આવ્યું મને નહીં ભાવતું મસ્ત નહીં ભાવતું જ હા સરસ તો મને તો હાર ભાઈ જો નૂડલ્સ ખા નૂડલ્સ મસ્ત નહીં પુલાવ એટલો હવે આટલો ચેનલ શું કરા શું કરા મલાઈ ભાગું ઈ બનાવવા માટે મખણ નાખી દે પેલા ગરમ કરી ઘી બનાવવાનું તો છાછી બનશે અને આટલા હા મમ્મી શું કરે આટલો ભાત બની જાય દાળનો વઘારવાનું આટલા જલવાનું બની ગયું તો આટલા દાળ અને ભાત મમ્મી ભાત લાવજે દાળ ભાત જો લાગ્યો જો આટલા રોટલી થાય એ તો ઝીલી ભાત લાગી ચા જો તો અરે ભાત અને આટલા છાશ તો હવે જમવા બેસીએ અને આટલા મારા મમ્મીએ કોનાન ઠાર ધરાવ્યો ઓ હવે અમે જમવા બેસીએ આટલા तो आदू तो नहीं फ्रिज में पहला आदू वाले पे बकर पर ना चालू रखा आ चालू रख गोड़ा जेवी चालू रख બધા ચાલુ છે ચાલુ હું કરો દીદી અદરનું શાક બનાવ્યું તે લસણ સમાર્યું વટાણા ફોલ્યા અને આદુ શેણ્યું છોલીને આદુ શેણવાનું લે પેલા સફરજનનો નાસ્તો કરીએ સફરજન તો બાબા મેં તો ખાટું પર દાંતમાં દુખાયા તો આ બધા હું તમને કહું અને આટલા જો ગાજર સોલાય લીલી હળદર સોલાયા ને આદુ સોલાયા આ લીલી હળદર અને હું કહું કે ગાજર જેવું દેખાય આ કઈ એટલે જેને સફરજન ખાવા એ કોમેન્ટ કરજો તો લીલી હળદર બની જાય તો હું તમને કહું ના સુપર બોલ ચાલુ રાખીએ ઘી લેવાનું તો ઘી લઈ લીધું પોતરે આમ પકડજી
હા पेटीएम पर 1000 रुपया प्राप्त थया લો પૈસા છાસની થેલી નહીં તો કાકા જી પછી મૂક્યો બધો નંબર જોઈ તો પાછું ગોઠવી હેડો આગળ હેડ વિડીયો ઉતાર મેં મોલમાંથી ઘી લઈને આવતા રહ્યા હવે આપણે બલપાથી ઘી લઈને આવી જઈએ. હું સરે બે ઘી લેવા જતા હવે રંગોલીથી છાસની થેલી લઈ જઈએ મોલમાં છાસની થેલી પતી ગઈ હતી એટલે રંગોલી તો હવે આટલા જો મારી મમ્મી આટલા લોટ બાંધે છે અને આટલા હળદર શેકું ઘીમાં અને આટલા વટાણા ગરમ પાણીમાં ગરમ પાણી કરીને વટાણા મૂક્યા જો અને આટલા મારી મમ્મી લોટ બાંધે અને આટલા લસણ મરચાં સમાર્યા હા ડુંગળી સમારી હે કોથમીર સમારી હે અને આટલા વટાણા સમાર્યા હે જો મમ્મી લોટ બાંધે આ તો લોટ બાંધે તો દી હું તમને બતાવું મારી મમ્મી ચીજ હા કબાટ ખુલતું નહીં હું જામ થઈ ગયું કબાટ અને જો અવની નોકરીથી આવી ગઈ હે જો બધું ફેલાઈને પડ્યું હવે બની જાય તો હવે આ બધું સમેટવાનું મૂકવાનું થઈ ગયું ના હજુ થોડું બાકી છે 5-6 બરોબર મિનિટ શેકાઈ જાય ને બરોબર ઢીલી થાય ને થોડી ઢીલી થાય એટલે થઈ જાય હજુ થોડું પાણી બળી જાય ને તું પછી આ કેવું લાગે ખબર હે? ગાજર ડાલવા જેવું પણ ગાજરનો હલવામાં ખોડ નહીં હોય ને આમાં તો મસાલા આવે બધા આ તીખું આવે મસાલા હારે તો હવે લોટમાં તેલ નાખી તેલમાં પાણી નાખી લોટ આ રીતના બતાવવાનો જો બતા માટે બતાવું તમારા નવી ચેતના લોટ વાતે શીખજે આવી રીતના પાવો મોટો થાય કોમ આવશે મોટો થાય તો ચક નોકરીમાં અલગ રહેવા જવાનું છે તો લોટ બાંધીને રૂટી કરવા થાય અત્યારે બધા છોકરા કેટલું હોય શાક ને રોટલી ને કપડાં ને બધું ધોવો તે તમે કોત આડે ને મોટો આ તો કાલથી ઘેર રે અને લોટ પદ ને કપડો ધોને એવું કર તો હવે આટલા જોવા મારી મમ્મી લસણ નાખે ડીશમાં થોડુંક હા અને આદુ લસણ હવે આટલા હળદરમાં નાખી લસણ દેવાનું ને અદરક બંને શેકી હવે બંને શીખવાનું બધું નાખી દીધું હોય તો ઉકી ડુંગળી આપણે થોડી વાર શેકી દઉં ને કેવું લાગે પણ ડુંગળી અંગા શેકે જ જાય ને હલાય તને તો હવે આટલા સૂકી ડુંગળી સૂકી ડુંગળી થોડું મીઠું નાખી લો આમાં ઓગળને પૂછવું પડે અને મીઠું તો નાખવાનું એક સાધારણ મીઠું નાખીએ મીઠું તો માપ પ્રમાણે જ નાખી દે મીઠાઈ શું શાકભાજી થોડું આપણે વટાણા તો છેલ્લે નાખીશું ચંપો બફાઈ ગયા ગેસમાં કરી નાખીએ બંધ કરી દીધું બંધ જ કરી દેવું ઉકળાવાનું પાણી લસણ વધારે નહીં પડી ના પડીએ તો ઉમઈ જશે હજી પછી અને જો આટલા થોડોક આમ લોટ બઢવા માંડ્યો બઢાવા ના તો બનવા માંડ્યો લોટ બકર દે બની જાય ઉખેણા દે મને ઉખેણા વગર મજા જો આ બધું મિક્સ થઈ ગયું હવે બની જાય છે બધા
વાત કરી દે પેલા તો બધા. હવે અમે ખાવા લઈ જઈએ બહાર. કોનાની ડીશ લઈ જઈએ વાટકી. લ્યો લઈ જા. આ કાલનો હારેલા કોમ કરવાનું. હારેલો માણસ કોમ કરે. એકને શાક બનાવી રોટલી બનાવીને હારે બધું ખાવાનું બહાર લઈ જાય. સવારે શરૂઆત કરી ત્યારવાની. લો બહાર લઈ જઈએ તો ખાવા. હવે આપણે બહાર લઈ જઈએ. બીજા ક્યારેક થોડું જીતીશું એટલે કોમ નહીં કર્યું. બીજા હું challenge કેમ હું માં order જીતીશું. કરું? આ બધું કોણ બગડીના ઉપર જ નાખવાનું. એવું નહીં બનાવ. માઇન્ડ નું ખેલ માઇન્ડ. બતાય તો ટીવી ચાલુ કરે દેવો. લીલી અદરનું શાક બની ગયું. લીલી હળદરનું શાક બની ગયું. રોટલી બની ગઈ. કોનાને પહેલા આપી દઈએ. રોટલી બની ગયું અને કોનાનો થાળ દળાવી દઈએ આપણે. મારું કામ નહીં, ટીવી ચાલુ કર. કોનો ટેસ્ટ કરીને બતાવી શું બન્યું છે. મારી એસકે બ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરજો. શુભ રાત્રિ.